હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે એ સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ, એટલે કે સામયિક શ્રેણીનું પૃથક્કરણ, બરાબર છે, ટાઈમ સિરીઝ, એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ. તો આજે આપણે એમાં જે 2025માં પૂછાઈ ગયેલું સમ છે, બરાબર છે, જોવાનું છે. શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી માટે y બરાબર a પ્લસ bxનું અન્વયોજન કરી વલણ કિંમત અને 2025ના વર્ષની અંદાજિત કિંમત મેળવો. બરાબર છે. હવે આપણને એમ કીધું છે કે ભાઈ એક આપણને કીધું છે કે આ સુરેખ વલણ છે આપણું, બરાબર છે. તો સુરેખ વલણ કિંમત આપણે નક્કી કરવાની છે બધાય માટે, અને 2025ના વર્ષની આપણે અંદાજિત કિંમત પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. વર્ષ આપ્યા છે આપણને 1990, 95, 2000, 2005 અને 2010. કિંમતમાં આપણને 28, 38, 46, 40 અને 56 આપેલી છે. દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. સૌપ્રથમ એક આપણને સૂત્ર આપી દીધું છે, કદાચ ન્યાય પોઈને આપણે એમ કીધું હોય કે ભાઈ સુરેખ વલણ માટેનું અન્વયોજન કરી અને વલણ કિંમત મેળવો, તો પણ આપણે જે છે એ કરવું પડે. તો હવે આપણને ખબર છે કે ભાઈ એક ઘાતવાળું સમીકરણ છે, એટલે કે આપણે સુરેખ વલણ ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર છે. તો સુરેખ વલણ માટેનું સમીકરણ શું થાય તો કે y બરાબર a પ્લસ bx, એ તો આપણને આપ્યું છે, પણ x ની જગ્યાએ આપણે શું લેશું તો કે y બરાબર a પ્લસ xની જગ્યાએ આપણે xનો u મેળવી લેશું, bu લેતા. અને આ સમીકરણમાં આપણે બીજું શું ફાઇન્ડ આઉટ કરવું પડશે તો કે bu માટે પહેલાં તો આપણે a અને b ફાઇન્ડ આઉટ કરવા પડશે, પછી આપણને સમીકરણની a અને b ની વેલ્યુ મળશે. તો અહીંયા આપણે y બરાબર a પ્લસ bu ના અચળાંકો, બરાબર, અચળાંકો એટલે આપણે જે a અને b છે એ, બરાબર છે, અચળાંકોની કિંમત નીચેના સમીકરણો દ્વારા મેળવશું. કયા કયા સમીકરણો છે આપણી પાસે તો કે આપણી પાસે જો સુરેખ વલણ છે, એટલે સુરેખ વલણ માટે આપણે બે જે છે એ સમીકરણો છે, અને દ્વિઘાતી માટે છે એ આપણી પાસે 3 સમીકરણો છે. તો અહીંયા આપણી પાસે સુરેખ છે એક ઘાતવાળું સમીકરણ છે, એટલે આપણે 2 સમીકરણો લેશું. એક છે સિગ્મા y બરાબર na પ્લસ b સિગ્મા u, બરાબર, આ પહેલું સમીકરણ. અને બીજું સમીકરણ છે આપણે છે એ ઘાતવાળું, બરાબર છે. તો સિગ્મા આપણે છે એ uy ઇઝ ઇક્વલ ટુ n નીકળી જાય, બરાબર છે. તો a સિગ્મા u અને પ્લસ b સિગ્મા u એનો વર્ગ બરાબર આપણે આ છે એ બીજું સમીકરણ થશે, બરાબર છે. આ થઈ જશે આપણું બીજું સમીકરણ, આ થઈ જશે આપણે પહેલું સમીકરણ. હવે ઉપરના સમીકરણો માટે u વર્ગ, સિગ્મા y, સિગ્મા uy આ બધી વસ્તુ જોશે, તો એના માટે આપણે જરૂરી કિંમતો મેળવવા માટે કોષ્ટક બનાવશું. તો અહીં લખશું આપણે જરૂરી કિંમતો મેળવવા માટેનું કોષ્ટક, બરાબર. કેટલી વસ્તુ આપણે જોશે તો કે એક તો આપણે જે બે વસ્તુ આપી છે, વર્ષ અને x કહેશું, કિંમત એને y કહેશું, બરાબર છે. તો અહીંયા આપણે વર્ષ એટલે કે x, પછી કિંમત એને y કહી દેશું. પછી આપણે શું જોઈશે તો કે u જોઈશે, ઓકે. પછી આપણે શું જોશે તો કે આપણે છે એ u વર્ગ જોશે, અને પછી આપણે છે એક જોશે uy, તો અહીંયા આપણે uy, બરાબર. તો બધી વસ્તુ મને મળી જશે, સિગ્મા u મળી જશે, સિગ્મા y મળી જશે, સિગ્મા uy મળી જશે, બરાબર છે, અને સિગ્મા u એનો સ્ક્વેર પણ મળી જશે. તો આટલી બધી વસ્તુ જોશે. હવે હું જરાક આકા પાડી લઉં એટલે આપણને પ્રોપરલી સમજાઈ જાય, બરાબર છે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે જરાક વર્ષ ને કિંમત જે વસ્તુ આપી છે એ વસ્તુ લખી નાખીએ, બરાબર છે. પહેલાં તો વર્ષ અને કિંમત લખી નાખીએ. વર્ષ આપણને 90 થી 2010 સુધી 5-5નો ગાળો આપ્યો છે, તો 1990, 1995, 2000, પછી 2005 અને 2010. કિંમત આપી છે 28, 38, 46, 40 અને 56. ચાલો,
હવે ક્વેશ્ચનનું મારે હવે કાંઈ કામ નથી, બરાબર. ક્વેશ્ચનને આપણે સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે ગણતરી કરી નાખીએ. ચાલો, કિંમત અને વર્ષ આ બે મળી ગયું. હવે મારે જોઈશે યુ. તો યુ હું કઈ રીતે મેળવીશ? તો કે મારી પાસે વર્ષની સંખ્યા કેટલી છે? તો કે એકી સંખ્યા છે સર. એ કઈ રીતે ખબર પડી? તો કે 1 2 3 4 ને 5 વર્ષની માહિતી આપી છે આપણને, એકી સંખ્યામાં આપી છે. તો આપણે સૂત્ર યુ માટે ક્યું યુઝ કરશું? તો કે એક્સ માઇનસ આપણે વચ્ચેની સંખ્યા, વચ્ચેનું વર્ષ કયું છે? તો કે 2000. તો 2000 લેશું. એક્સમાંથી 2000 માઇનસ અને એને ભાંગ્યા વર્ષ વચ્ચેની સંખ્યા, એટલે કે 1990 અને 95 વચ્ચે ગાળો કેટલા વર્ષનો છે? તો કે વર્ષનો ગાળો છે સર 5. તો એને ભાંગ્યા 5. એને ભાંગ્યા એચ પણ કરી શકો તમે, પણ અહીંયા મેં 5 જ લખી નાખ્યા છે, બરાબર. તો આ સૂત્ર આપણે યુઝ કરી અને યુ મેળવશું, બરાબર છે. તો આપણે ગણતરી તો ખાલી એક વર્ષ માટે કરવાની છે, પછી તો આપણને આવડી જશે. 1990, બરાબર. એમાંથી આપણે 2000 માઇનસ કરશું અને એને ભાંગ્યા 5 કરશું, એટલે -2. તો અહીંયા મને મળી જશે -2, બરાબર. હવે તો તમને કદાચ જો તમે પ્લેલિસ્ટ જોઈ હશે તો -2, -1, 0, 1 અને 2 એવી જ રીતે આવશે, પણ છતાંય આપણે એક હું તમને કરીને બતાવી દઉં. 1995 માંથી 2000 માઇનસ ભાંગ્યા 5 એટલે -1, બરાબર. એટલે -2 -1. હવે 2000 માં 2000 જાય 0, તો એ આવશે 0. 2005 એટલે 1, 2010 એટલે 2, બરાબર. તમે ઉપરની વેલ્યુ પુટ કરશો એટલે તમને આ જ પ્રકારનું આઉટપુટ મળશે, બરાબર છે. હવે જરાક આપણે ટોટલ ઉપર ધ્યાન દઈ દઈએ. ટોટલ છેલ્લે કરશું, ચાલો કાંઈ વાંધો નહીં. યુનો સ્ક્વેર કરી નાખીએ. તો -2 છે તો એનો સ્ક્વેર કેટલો થાય? તો કે 4. 1 નો 1, 0, 1 અને 4, બરાબર. માઇનસ છે એ પણ પ્લસ થઈ જશે, કારણ કે માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે 2 દૂ ને 4 સ્ક્વેર કરશો એટલે પ્લસ આવી જશે 4. યુ વાય એટલે કે યુ અને વાય એનો બેનો મલ્ટીપ્લાય, તો અહીંયા આવશે 28 દૂ 56, બરાબર છે. પછી 38 એકુ 38, 46 એને ગુણ્યા 0 એટલે 0, અને આ માઇનસ આવશે 2, બરાબર છે, કારણ કે -2 ને -1 બે માઇનસની નિશાની. 40 એકુ 40 અને 56 દૂ 112. ચાલો પ્લસ કરી નાખીએ બધીનું, અને અહીંયા આપણી પાસે બધી સિગ્મા આવી જશે, બરાબર છે. તો આ તો 0 આવશે, -2 -1 1 અને 2 એટલે 0, બરાબર છે. પછી 28 38 46 40 અને 56. ચાલો તો એ આવશે 208. આ આવશે સિગ્મા વાય, આ આવશે સિગ્મા યુ. પછી સિગ્મા યુનો સ્ક્વેર એ 4 ને 1 5, 4 ને 5 એટલે આ આવશે 10 સિગ્મા યુનો વર્ગ, અને આ આવી જશે આપણી પાસે 56 માઇનસ પ્લસ 38 માઇનસ પ્લસ એમાંથી પ્લસ કરશું આપણે 40 અને પ્લસ 112 એટલે એ આવશે 58 આપણી પાસે સિગ્મા યુ વાય, બરાબર. ચાલો તો બસ આટલું જ હતું. પછી હવે જે જરૂરી કિંમતો છે, પછી અહીંયા આપણે એક વસ્તુ વધારે લખશું, એ છે વલણ, બરાબર. પણ એ લાસ્ટમાં આપણે જ્યારે વલણ આપણે બધા વર્ષના મેળવી લેશું પછી આપણે લેશું. ચાલો તો હવે આગળ વધીએ. હવે આપણે શું કરવાનું છે? તો કાંઈ નહીં, હવે આપણે ઉપરના સમીકરણોમાં કિંમત મૂકશું, બરાબર છે. તો અહીંયા આપણે હવે ઉપરના સમીકરણમાં કિંમત મૂકતા, બરાબર છે. હવે હું સ્પેસિફિક બધાય આપણને જે વેલ્યુ મળી છે એની કિંમત નીચે લખતો નથી, બરાબર છે. લખો તો ખૂબ જ સારું, બરાબર છે, પણ અત્યારે હું લખતો નથી. ડાયરેક્ટ આપણે વેલ્યુ મૂકી દઈએ સમીકરણમાં. તો સિગ્મા વાય બરાબર NA પ્લસ બી સિગ્મા યુ. તો સિગ્મા વાય મારી પાસે કેટલો છે? તો કે 208. તો અહીંયા હું 208 લખી નાખીશ. n મારી પાસે કેટલો છે? ચાલો તો n બરાબર 1 2 3 4 અને 5. તો n બરાબર મને છે એ 5 આપેલા છે, તો ત્યાં હું અહીંયા ખાલી લખી નાખું n બરાબર 5, બરાબર. એટલે કે વર્ષની જે સંખ્યા આપી છે તમને એ. તો 5 એની કિંમત આપી નથી, પ્લસ બી પણ આપણને ફાઇન્ડ આઉટ કરવાનો છે. સિગ્મા યુ કેટલો છે? તો કે 0. આને ગુણ્યા 0. 208 બરાબર 5a. જો આરે બી મલ્ટીપ્લાય થાય એટલે એ તો આન્સર 0 જ આવી જવાનો છે, એને કાંઈ ધ્યાનમાં દેવાનું નથી. તો અહીંયા પ્લસ તમારે ખાલી 0 મૂકવું હોય તો તમે મૂકી શકો છો. 208 બરાબર એક સ્ટેપ વધારી નાખીએ. હવે 5 અને એ બે ગુણાકારમાં છે, 5 આયલો જાય ભાગાકારમાં, તો ડિવાઈડ બાય 5 બરાબર a. ચાલો તો 208 ભાગ્યા 5.
તો એ આવી જશે 41.6 આપણને એની વેલ્યુ. તો 41.6 એ આવી જશે એની વેલ્યુ. સાથે સાથે બીજી આપણે જે છે સમીકરણ એમાં પણ આપણે વેલ્યુ પુટ કરી દઈએ. એ છે આપણી પાસે સિગ્મા યુ વાય બરાબર શું છે તો કે એ સિગ્મા યુ પ્લસ બી સિગ્મા યુ એનો સ્ક્વેર. ચાલો તો સિગ્મા યુ વાય મારી પાસે આવ્યો હતો તો કે હા એ આવ્યો હતો 58. ચાલો તો અહીંયા 58 મૂકી દેશું. એ સિગ્મા યુ તો એ મારી પાસે આવી ગયો હતો 41.6 તો 41.6 પણ એને સિગ્મા યુ શું છે 0 તો એ તો 0 વારે મલ્ટીપ્લાય થશે. પ્લસ બી શું છે મારી પાસે તો કે બી મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સિગ્મા યુનો સ્ક્વેર શું છે તો કે સિગ્મા યુનો સ્ક્વેર છે 10 તો અહીંયા હું 10 લખી નાખીશ. 58 બરાબર આને મલ્ટીપ્લાય 0 થાય એટલે તો 0 થઈ જવાનો છે અને બી એને ગુણ્યા 10 તો અહીંયા 58 બરાબર 0ની કાંઈ વેલ્યુ નથી એટલે બી એને ગુણ્યા 10. હવે બીને એકલો કરી નાખીએ તો 58 ભાગ્યા 10 બરાબર બી. તો બી બરાબર મારી પાસે 5.8 આવી જશે. બરાબર આવી ગયો બી આવી ગયો એ. તો હવે મારી પાસે સમીકરણ બની જશે. તો સમીકરણ હું સામેની સાઈડ બનાવું છું. બરાબર છે. તો અહીંયા મારી પાસે સમીકરણ બનશે. હવે એ અને બીની કિંમત સમીકરણમાં મૂકતા. કયું સમીકરણ તો કે જે સમીકરણ મેં અહીંયા કીધું હતું ને વાય બરાબર એ પ્લસ બી યુ એમાં. તો માટે વાય બરાબર એ પ્લસ બી યુ બરાબર. તો હવે એમાં વાય બરાબર શું આવી જશે તો કે વાય બરાબર એ શું આવ્યું તો મારી પાસે તો કે એ આવ્યું તો 41.6 તો અહીંયા હું લખી નાખીશ 41.6 અને પ્લસ બી શું આવ્યું તો મારી પાસે તો કે બી આવ્યું તો મારી પાસે 5.8 તો 5.8 એને ગુણ્યા યુ એટલે શું તો કે યુ એટલે જે આ કિંમત છે મારી પાસે. ચાલો તો હવે આપણે વલણ કિંમત ફાઇન્ડ આઉટ કરશું. તો કે હવે આપણે ઉપરના સમીકરણમાં સમીકરણની મદદથી વલણ કિંમત મેળવતા. તો વલણ કિંમતમાં તો કાંઈ નથી, આપણે યુની વેલ્યુ ખાલી સમીકરણમાં મૂકવાની છે. તો અહીંયા આપણે પહેલાં તો વલણ એટલે શું થઈ જાય તો કે વાય સી શું થઈ જાય વાય સી બરાબર 41.6 પ્લસ 5.8 યુ બરાબર છે. માં સમીકરણમાં આપણે કિંમત મૂકવાની છે. તો પહેલાં કયો યર છે તો કે 1990 તો વાય 1990 બરાબર 41.6 પ્લસ 5.8 યુની કિંમત શું છે મારી પાસે તો કે -2. ચાલો તો -2 મૂકી દીધા. તો ડાયરેક્ટ આપણે કરી નાખીએ અથવા તો ચાલો સ્ટેપ મૂકી દઈએ 41.6 પ્લસ 5.8 એને ગુણ્યા 2 પણ કહેવાય છે માઇનસ એટલે અહીંયા થઈ જશે -11.6. તો 41.6 - 11.6 એટલે એ આવી જશે 30. એટલે કે મારું વલણ જે 1990નું છે એ આપણે 1990નું 30 બરાબર છે. એટલે કે વલણ મને મળી ગયું બરાબર 1990. હવે વળી પાછું 1995 માટે તો વાય 1995 બરાબર 41.6 પ્લસ 5.8 અને યુની કિંમત મારી પાસે -1 છે. તો હું અહીંયા લખી નાખીશ -1. તો 41.6 માઇનસ 5.8 બરાબર, કારણ કે -1 આરે મલ્ટીપ્લાય થાય તો પ્લસ માઇનસ. તો 41.6 માઇનસ 5.8 એટલે એ આવી જશે 35.8. એ આવી જશે વલણ કઈનું તો કે 1995. પછી 1995નું કામ થઈ ગયું. પછી મારી પાસે છે 2000નો યર. તો યર 2000 માટે વાય 2000 બરાબર 41.6 પ્લસ 5.8 અને એમાં યુની કિંમત શું છે તો કે 0. અહીંયા હું 0 વાળા મલ્ટીપ્લાય કરી નાખીશ. 41.6 પ્લસ 0 બરાબર 41.6 તો વાય 2000 બરાબર. પછી વાય 2005 તો એ થઈ જશે 41.6 પ્લસ 5.8 એને ગુણ્યા કેટલા તો કે 1. ચાલો 41.6 પ્લસ 5.8 એટલે એ આવી જશે 47.8.
4. ચાલો તો એ આવી જશે વાય 2005. પછી છે લાસ્ટમાં મારી પાસે છે 2000 બરાબર 41.6 પ્લસ 5.8 અને એમાં મારી પાસે છે 2 યુની કિંમત. તો 41.6 પ્લસ 5.8 ગુણ્યા 2 તો આપણે ઉપર કર્યા હતા 11.6. તો 41.6 પ્લસ 11.6 બરાબર 53.2 વાય 2010. ચાલો હવે બધા જ વર્ષની મને શું મળી ગઈ તો કે વેલ્યુ મળી ગઈ વલણની, બરાબર છે. તો વલણ હું પહેલાં લખી નાખું આપણા કોષ્ટકમાં, બરાબર છે. કોષ્ટકમાં એક આપણે વલણની જે શું કહેવાય કોલમ છે એ વધારી દઈ. તો અહીંયા આપણે લખી નાખશું વલણ એટલે કે વાય સી. ચાલો તો આનો આવ્યો તો 30, આનો આવ્યો તો 35.8, આનો આવ્યું તો 41.6, આનું આવ્યું હતું 47.4 અને આનું આવ્યું હતું 53.2. ચાલો તો હવે આપણને છે એ શું કીધું છે તો કે હવે આપણને એની એમ કીધું છે કે ભાઈ 2025ના વર્ષની આપણે અંદાજિત કિંમત મેળવવાની છે. ચાલો તો 2025ના વર્ષની અંદાજિત કિંમત એને મેળવીને આપી દઈ. તો અહીંયા આપણે કાંઈ નથી કરવાનું, અહીંયા હું એક લીટો પાડી દઉં છું એટલે અહીંયા 2025ના વર્ષની વેલ્યુ આપણને મળી જાય. તો આપણો ફોર્મ્યુલા શું છે તો કે આપણે પહેલાં વાય 2025 બરાબર. હવે આપણે જરાક 41.6 પ્લસ 5.8 એને ગુણ્યા યુ છે, બરાબર છે. તો આ આપણો શું છે તો કે સમીકરણ છે. તો એમાં આપણે યુનો યુઝ કરીએ તો 41.6 પ્લસ 5.8 અને યુની વેલ્યુ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી હતી તો કે એક્સમાંથી આપણે છે એ 2000નો યર છે એ માઇનસ કર્યું હતું અને એને ડિવાઈડ બાય 5 કર્યા હતા, બરાબર. આ પ્રકારનો આપણો કંઈક ફોર્મ્યુલા હતો. તો હવે આપણી ફોર્મ્યુલામાં કાંઈ નહીં 41.6 પ્લસ 5.8 અને એક્સ છે મારી પાસે 2025, આ છે મારી પાસે 2000 અને એને ભાંગ્યા 5. ચાલો તો 41.6 પ્લસ 5.8 અને આ થઈ જશે મારી પાસે 2025માંથી 2000 માઇનસ એટલે 25 અને ભાંગ્યા 5 એટલે આવી જશે 5. ચાલો તો 5.8 મલ્ટીપ્લાય કરી નાખશું એટલે 29 આવશે મારી પાસે. 41.6 પ્લસ 29 તો એ આવી જશે 70.6 અને એ આવી જશે મારું 2025નું વલણ, બરાબર. એટલે કે વાય 2025 બરાબર 70.6 એટલે અંદાજિત 2025નું વલણ આપણને મળી ગયું 70.6, બરાબર છે. ચાલો તો આ જ હતું, બસ આ હતો આપણો 2025માં જે હમણાં માર્ચમાં પૂછાઈ ગયું, બરાબર છે. છતાં કંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો. અને જો વિડીયો તમને ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.